પૂજ્ય લાલજી મહારાજશ્રીના શ્રી ચરણોમાં વિનંતી કે આપ જ અમને રૂડા આશીર્વાદથી આશીર્વાદિત કરો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપક્રિયાફલમ સહેજાનંદ ગુરુમ ભજે સદા. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ત્વં સુકાંતવૃતમ કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગ દેવત્વમ ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિના દિવ્ય સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્રછાયામાં જેમના 72મા પ્રાગટ્ય મહોત્સવના પ્રસંગે આપણે સૌ અહીંયા એકત્રિત છીએ અને આ સુંદર દર્શન એનો લાભ લઈ રહ્યા છીએ એવા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમ પૂજ્યપાદ ધર્મ માર્તાંડ ધર્મ ચૂડામણી આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી પરમ પૂજ્ય પિતાશ્રી, જેમને મારા જેવા નાના બાળકના એક અલ્પ નિવેદન માત્રને આટલું ગંભીરતાથી લઈને અને ખૂબ કૃપા કરીને સમગ્ર સંપ્રદાયનું અને અમારા ધર્મકુળનું જેને ગૌરવ વધાર્યું છે, આપણે અહીંયા આગળ ઉપસ્થિત થઈ પધારીને એવા મંચ ઉપર સમાસીન પરમ શ્રદ્ધેય પરમ આદરણીય તૃતીય પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી વ્રજેશ કુમારજી મહારાજશ્રીના યુવરાજ એવા અમારા પરમ સ્નેહી અને પરમ આમ શું શબ્દ કહીએ, કારણ કે આત્મીય શબ્દ મને નાનો લાગે છે. આત્મીયતા એ બે તત્વનો એકાત્મ ભાવ બતાવે છે, એટલે બે તત્વનું એક થવું. પણ જેને બે તત્વ જ નથી, એક જ તત્વ છે, એવું જેનો હૃદયનો ભાવ કાયમ રહેલો છે એવા વલ્લભ કુલભૂષણ પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી વાગીશ કુમારજી મહોદય શ્રી, પૂજ્ય ગોસ્વામી શ્રી ગુંજેશ કુમારજી મહોદય, અમે એક બે પ્રસંગની અંદર ભેગા થયા હતા. ત્યારના સંકલ્પ કરતા હતા કે કંઈક નિમિત્ત ઊભું થાય ને પાછું મળવાનું થાય, કંઈક નિમિત્ત. પણ એમાં આ વચ્ચે કોરોનાના કાળની અંદર કોઈ આયોજન થઈ શક્યા નહીં, એટલે એમને પણ ભાવના ખૂબ અમારી પણ હતી અને એમાં સુંદર આવો સુભગ યોગ આવ્યો અને અમે વાત કરી ત્યારે પણ અહીંયા પણ પોતે પધાર્યા છે. તો એવા પૂજ્ય કુંજેશ કુમારજી મહોદયશ્રી, અમારા ધર્મકુળ પરિવારના દરેક આદરણીય સન્માનનીય વ્યક્તિઓ, વિશેષ કરીને સંતો પાર્ષદો, કારણ કે શ્રાવણ માસની અંદર સૌ પોતપોતાના અનુષ્ઠાન વ્રતની અંદર બધાએ અત્યારે ચાતુર્માસ આપણા સંપ્રદાયમાં ભગવાનની આજ્ઞા છે, વિશેષ નિયમ લીધા હોય, એટલે છતાંય પણ પૂજ્ય મહારાજશ્રીનો પ્રાગટ્ય ઉત્સવ હતો અને બધાની ખૂબ ભાવના હતી. એટલે જેમ તાલાવેલીથી કોઈ તરસ્યો એ પાણીની તરફ જેમ દોડે, એમ જે બધા અહીંયા દોડીને આવ્યા છે એવા મારા વાલા સંતો પાર્ષદો અને આપ સૌ હરિભક્તો, સર્વ ધર્મપ્રેમી સજ્જનો, મોક્ષભાગી જીવાત્માઓ, સર્વ ભક્તજનોને મારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આમ સૌ પ્રથમ તો આજના મહોત્સવનો જો ખરેખર જો શ્રેય આપવો હોય તો અમારા ધર્મકુળના દીકરીઓને જાય છે, અમારી બહેનોને જાય છે. હું થોડો અસમંજસ દુવિધાની અંદર હતો. એક બાજુ કોરોના મહામારીની અંદરથી હમણાં આપણે બધા થોડાક સુરક્ષિત બહાર આવ્યા છીએ અને ચાતુર્માસમાં મેં કીધું એમ બધાના વ્રત ઉત્સવ નિયમ ચાલતા હોય. આવતીકાલે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો
પાવન ઉત્સવ એટલે દરેક પોતાના કાર્યની અંદર વ્યસ્ત હોય, ત્યારે મને મનમાં થોડી દુવિધા હતી કે કેવી રીતે આયોજન કરવું. ત્યારે અમારા કુટુંબના બહેનો અને અમારા યુવક મંડળના આગેવાન હરિભક્તો અમે બેઠા હતા. ત્યારે બધાનો સંકલ્પ થયો કે ઘરની અંદર બે પ્રસંગે ભેગા થતા હોય, સારો અને ખરાબ, ત્યારે ઘર આખું એક થતું હોય, પરિવાર આખું એક થતો હોય. આજે આપણે આંગણે એક ઉમંગનો આનંદનો ઉત્સવ છે અને એ ઉત્સવ જ્યારે હોય ત્યારે સમગ્ર પરિવારને આપણે એકત્રિત કરી એમના પ્રતિનિધિઓ, કારણ કે અત્યારે બહુ ઝાઝું ભેગું કરવા જેવું નહોતું, પણ પ્રતિનિધિ સ્વરૂપે હરિભક્તો દરેક વિસ્તારમાંથી આવે અને એક પરિવારના માહોલની અંદર આ પ્રસંગ ઉજવાય એવી યુવાનોની ભાવના હતી. એમાં વિશેષ, જેમ હમણાં અમારા સંતોએ કીધું, પૂજ્ય મહારાજશ્રીએ પણ વાત કરી, ભગવાન સ્વામિનારાયણે આ સનાતન વૈદિક ધર્મની એકતા, એના દર્શન તો આપણા દર્શન શાસ્ત્રોમાં કરેલા જ છે. અને ખાસ કરીને આમ જુઓ તો આજે જેમ મહારાજે પણ કીધું કે ત્રિવેણી સંગમ, અભૂતપૂર્વ સમન્વય. આપણે ઓનલાઈન સ્ક્રીન ઉપર અદ્વૈત મતના પ્રવર્તક શંકરાચાર્યજી, પૂજ્ય શંકરાચાર્યજી મહાભાગના આપણે શુભાશીર્વાદ સાંભળ્યા. શુદ્ધાદ્વૈત મત પ્રવર્તક પૂજ્ય વાગીશ બાવાજી, પૂજ્ય કુંજેશ બાવાજી, વલ્લભાચાર્યજી મહારાજના વંશની શુભવાણી સાંભળી. ગંગા, જમના ને સરસ્વતી જ્યાં ભેગી થાય ને એને પ્રયાગ કહેવામાં આવે છે અને ઘણા બધા પ્રયાગમાં સ્નાન કરેલું છે. બે પરંપરાઓ તો શુદ્ધાદ્વૈત અને શ્રી સ્વામિનારાયણ ભગવાને જેને પ્રતિપાદિત કરેલી છે એવી વિશિષ્ટાદ્વૈત મતની પરંપરા એટલે પૂજ્ય મહારાજશ્રી. ત્યારે ગંગા જમનાના દર્શન થાય, સરસ્વતી નીચેથી અદ્રશ્ય રૂપે પણ એમાં પાવન પવિત્ર કરે. એમ પૂજ્ય આચાર્ય ચરણો શંકરાચાર્યજી મહારાજ અહીંયા પ્રત્યક્ષ ન પધારી શક્યા, પણ શબ્દો દ્વારા એમને પોતાની શુભ ભાવના કરીને આજે ત્રિવેણી સંગમ પ્રયાગનો વાતાવરણ અહીંયા આગળ ઊભું કરી દીધું છે. શાસ્ત્રોમાં, જો કે મારે બહુ ઉપદેશની વાત નથી કરી, મેં હમણાં થોડી વાર પહેલાં મહારાજશ્રીને કીધું કે મહારાજશ્રી મારી જો ઉત્સાહમાં આવી જાઓ ને પછી મને રોકવા પડે છે. એટલે આપણે આજે મર્યાદા સમયની રાખવી છે. આપ બધા પણ ખૂબ ખૂબ બધા વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય લઈને આવ્યા છો, પણ એક મહત્વનો વાત શાસ્ત્રોની અંદર અને વિશેષ કરીને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી સત્સંગી જીવન જેવા ગ્રંથની અંદર આચાર્ય પદની મહિમા શા માટે હોય છે એમ બતાવ્યું છે કે ભક્તિ માર્ગસ્ય પુષ્ટિયર્થે મંત્ર દીક્ષા અપેક્ષતે. ભક્તિ માર્ગની સિદ્ધ કરવા માટે, ભગવાનની પ્રાપ્તિ માટે, અને ભગવાનની પ્રાપ્તિ માટે ભક્તિથી શ્રેષ્ઠ કોઈ ઉપાય નથી. તો જે ભગવાનની પ્રાપ્તિ માટેનો શ્રેષ્ઠોત્તમ ઉપાય છે એ 9 પ્રકારની ભક્તિની પુષ્ટિ કેમ થાય? તો મંત્ર દીક્ષા અપેક્ષતે. જેને પોતાના ગુરુ એવા આચાર્ય પાસેથી મંત્ર દીક્ષા લે, અને પૂજ્ય મહારાજશ્રીએ પણ હમણાં બહુ માર્મિક ટકોર કરી, મંત્ર દીક્ષા લઈને ભૂલવાની વસ્તુ નથી. એ મંત્ર દીક્ષા લઈને એને જીવનમાં અનુસરણ કરવાની, ઉતારવાની જરૂર છે. જવાબદારીને ખંખેરીને જે ભાગે ને એનો ઉલાળ્યો કર્યો કહેવાય. અને આ કથા બહુ પ્રસંગોપાત થોડી કહું કે મહારાજશ્રી હમણાં ગાયનું ને સિંહનું દ્રષ્ટાંત આપ્યું ને ત્યારે મને પણ એક બળદ અને ગાયનું દ્રષ્ટાંત યાદ આવ્યું. મહારાજશ્રી ઘણી વખત સભામાં કદાચ કીધું હશે, પણ નાના ટૂંકમાં જ કહી દઉં. એક વખત ગાયને અને બળદને, ગર્ધભ એટલે ગધેડો, એને મુલાકાત થઈ. અને મુલાકાત થઈ એટલે ગધેડાએ ગાયને શિખામણ આપી. અજુગતું લાગે છે પણ આપી. એ આપી એવી આપી કે જો હું કેવો લહેર કરું છું. કેમ? તો કે મારા જે માલિક હતા એ મારા ઉપર બહુ વજન નાખતા હતા, અને વજન નાખીને મને આખો દિવસ પરિશ્રમ કરાવતા હતા. એટલે મેં યુક્તિ કરી. શું કરી? તો કે હું એને છે ને આળોટ્યો. અને જ્યારે ઘેલો થાય ને ગધેડો ત્યારે તમે જોયું એને શું કહેવાય ગુજરાતી? આલોટું કે ને? હા, એ આળોટ્યો. એટલે મારા ઉપર જે વજન હતું બધું વેરાઈ ગયું. પાણીની અંદર આળોટું, રેતીમાં આળોટું. એટલે પહેલે મને ખીજાઈને મને કાઢી મૂક્યો. હવે હું જંગલમાં પ્રેમથી રહું છું, ખૂબ મોજ કરું છું, મન ફાવે ખાઉં છું, મન ફાવે ત્યાં હરું છું, મન ફાવે ત્યાં ફરું છું. ઓલા બળદને એમ થયું, બળદને એ ગર્ધભે, ગધેડાએ શિખામણ આપી કે તું પણ મારી જેમ આવી રીતના આળોટ.
એટલે તારો માલિક પણ તને કાઢી મૂકશે ને પછી આપણે બેવ જંગલમાં ફરશું ને બધું કરશું. ત્યારે ગૌમાં બળદ છે ને એને બહુ સુંદર જવાબ આપ્યો કે તારાથી જેવું થાય ને એવું મારાથી ન થાય. કેમ કે હું ગાયના કુખે જન્મ્યો છું. તારો જન્મ જે હોય તે. આ સિદ્ધાંત એટલા માટે વાલા ભક્તો ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં સ્પષ્ટ આદેશ કર્યો, યે પાલયંતી મનુજા સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તેત્ર પરત્ર ચ મહાસુખા તાન ઉલ્લંઘ્યાન વર્તન્તે યે તુ સ્વૈરકુબુદ્ધય તૈહા મૂત્ર ચ મહલભંતે કષ્ટમેવી. આ સંસારની અંદર જીવાત્માને ત્રિવિધ તાપથી મુક્ત થવું હોય, જન્મ મરણના બંધનથી મુક્ત થવું હોય, કર્મ બંધનથી મુક્ત થવું હોય અને ભગવાનના પરમધામની પ્રાપ્તિ થઈ પરમ સુખિયા થવું હોય તો યે પાલયંતી મનુજા, આનું પાલન કરો. અને એ પાલન કરાવવાની જવાબદારી, એનું અનુસરણ કરવાની, દીયતે વિમલમ જ્ઞાનમ ક્ષીયતે કર્મ વાસના. દીક્ષા શબ્દનો અર્થ શાસ્ત્રોએ બહુ સુંદર કર્યો છે. જેના દ્વારા ન કેવળ ઉપદેશ, આ ત્રણ શબ્દોનો સમન્વય છે. ઉપદેશ, આદેશ અને આચરણ, એ ત્રણેયનો જ્યારે સમન્વય થાય, કારણ કે નહીતર અમારે સંસ્કૃતમાં સંતો જાણે છે, અમારે ત્યાં કહેવત છે પરોપદેશે પાંડિત્યમ. સભામાં બેસીને મોટી મોટી વાતો કરવી ને તાળીઓ વગાડવી ને એ પરોપદેશ કહેવાય, એમાં પંડિતાઈ કહેવાય. પણ જ્યારે સ્વ આચરણ કરવાનું થાય ને જ્યારે એનું ઉપર કસોટીમાં ઉતરવાનું થાય ત્યારે એમાં હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોરે. જે શૂરવીર હોય, જેના ઉપર ભગવાનની કૃપા હોય, જેના ઉપર સમર્થ આચાર્યની કૃપા હોય અને એને કૃપાને પચાવવાની એ જીવમાં પાત્રતા હોય. એટલે પાછું અમારા ઉપર ઢોળશો, તમારી કૃપા નથી. અમારી કૃપા ત્યારે થાય પેલું સિંહણનું દૂધ નાખીએ ને તો હોનાનું પાત્ર જોઈએ. પાત્રતા કેળવશો તો આ કૃપાનો વરસાદ એ કાયમ તમને એનો લાભ મળતો રહેશે. પાત્રતામાં છિદ્ર કરશો. હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું, કોઠારી સ્વામી પણ ઘણી વખત એ દ્રષ્ટાંત આપતા હોય છે. વરસાદ આવતો હોય અને બારે મેઘ ખાંગા થયા હોય અને મુશળધાર વરસાદ હોય અને એની નીચે બે કારણથી પાણી, આપણે કોઈ પાત્ર મૂકીએ ને તો પાણી ભરાઈ જ જવું જોઈએ. નિયમ છે, વિજ્ઞાનનો સિદ્ધાંત છે, ગુરુત્વાકર્ષણનો નિયમ છે. કોઈ પણ વિજ્ઞાન પૂછો, નીચે પાત્ર મૂકો તો એ પાત્ર એ વરસાદના પાણીથી ભરાય ભરાય ભરાય. આ નિર્વ્યાજ છે. પણ બે કારણ છે ને પાત્ર ન ભરાય. એક, પાત્રમાં છિદ્ર હોય, પાત્રની અંદર છિદ્રો હોય અને કાં તો પાત્ર ઊંધું મૂક્યું હોય. આ બે હોય ત્યારે ન ભરાય. એમ મહારાષ્ટ્રીના, જેમ મહારાષ્ટ્રીએ બહુ સુંદર ઉદ્બોધન કર્યા એટલે એના પર વિવેચન તો નથી કરવું, પણ જે આચાર્ય પરંપરા દ્વારા, જે ભગવાન સ્વામિનારાયણ, જે શાસ્ત્રો દ્વારા, વેદ, પુરાણ, ઉપનિષદ, ભાગવત, ગીતા, રામાયણ, સત્સંગી જીવન, આ તમામ શાસ્ત્રોનો જો બોધ હોય. હું હમણાં એક વાત, મેં જે હમણાં કીધું ને, ત્રણ મત, એનો સમન્વય. આમ એક રૂપતા જુઓ ને તો શબ્દોની અંદર રમત છે બધી. શુદ્ધાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત અને અદ્વૈત. આમાં એક શબ્દ તમને, જે હું જ્યારે ઉચ્ચારણ કરું છું ને ત્યારે તમને સરખો લાગતો હશે, દ્વૈત. અને દ્વૈત છે જીવ અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. જીવાત્માનું પ્રાપ્તિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની થાય ને એ સનાતન ધર્મનો સંકલ્પ છે. આ જીવ પ્રાણી માત્ર, જેમ પૂજ્ય શંકરાચાર્યજી મહારાજ જ્યારે રાજકોટ પધાર્યા હતા, સ્વરૂપાનંદજી, ત્યારે એમને એક બહુ સુંદર વાત કરી હતી. એમને કીધું કે આપણો માનવ સમાજને સૃષ્ટિ એટલી વિશાળ છે, ત્યારે એની અંદર સમાજ બહુ વિસ્તારની અંદર રહેલો છે. હવે એક વ્યક્તિના હાથની એ શક્તિનું કામ નથી કે દરેક જગ્યાએ પહોંચી શકે, એટલે ભગવાને આવી આચાર્ય પરંપરાઓની સ્થાપના કરી. અને જેમ સમુદ્રમાંથી અથવા તો કોઈ જળના જે કેન્દ્ર હોય એમાંથી જેમ ઘડા ભરી ભરીને કોઈ નીકળે અને વટે માર્ગુ જે આવતા હોય એની તરસ છુપાવતા જાય, એમ આચાર્ય પરંપરાઓ, પછી વલ્લભ સંપ્રદાય હોય, વૈષ્ણવ સંપ્રદાય હોય, નિંબાર્ક સંપ્રદાય હોય, મધ્વ સંપ્રદાય હોય, શાંકર્ય સંપ્રદાય હોય, સ્વામિનારાયણ સંપ્રદાય હોય, પણ એ મૂળ પરંપરામાંથી, કારણ કે પાણી મીઠું જોશે, ખારા પાણીથી તરસ મટશે. અત્યારે છે ને મૃગજળની પાછળ દુનિયા દોડે છે. આ વસ્તુ સમજો, મૃગજળ ખબર પડે ને, અંગ્રેજીમાં મિરેજ કે એને, ઝાંઝવાના જળ. દૂરથી લાગતું હોય કે પાણીનો અથાગ કેન્દ્ર સમૂહ ત્યાં રહેલો છે, પણ ત્યાં દોડીને જાઉં તો હુકું રણ નીકળે. એમ સંસારની જગતની મૃગજળ માયામાંથી પાછા વળી જે મીઠા પાણીના સ્તોત્ર છે ને, ભલે પછી નાનો છે,
પણ એ મૂળ સંપ્રદાય અને મૂળ પરંપરા સાથે જોડાયેલો છે, ત્યારે એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ કરાવશે, એ પરમાત્માની પ્રાપ્તિ કરાવશે. એવો સુંદર સિદ્ધાંત અને આપણી સનાતન ધર્મની, ખરેખર હું તો બહુ વિશેષ નથી કહેવું, પણ એટલી વાત ચોક્કસ કરીશ કે આજે જે પરમ પૂજ્ય શંકરાચાર્યજી મહારાજ શ્રી, પરમ પૂજ્ય વલ્લભાચાર્યજી મહારાજ શ્રી, પૂજ્ય વાગીશ કુમારજી, પૂજ્ય ગુંજેશ કુમારજી આદિ જેમને પોતાની સદભાવના અહીંયા આ પ્રસંગની અંદર ઉત્પન્ન અહીંયા પ્રગટ કરી છે, એ સર્વેનું અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર વતી અને આ સ્વામિનારાયણ સંપ્રદાય વતી હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું, ખૂબ ખૂબ અભિવાદન કરું છું. વિશેષ અમારા સંગીતજ્ઞો બહુ સુંદર કીર્તન ભક્તિનો, કારણ કે ભગવાનની ભક્તિ આપણે કંઈ શરીરના સુખને માણતા નથી, આપણે આત્માના આનંદને માનીએ છીએ, નિજાનંદને માણીએ છીએ, અને એ નિજાનંદની અંદર પરમાત્માના આનંદની અનુભૂતિ થાય એવા નંદસંતો અને જે ભક્તો દ્વારા રચિત પદો છે, જેને ભગવાનની પ્રત્યક્ષ અનુભૂતિ કરી છે, એવા શબ્દોનું કીર્તનના સ્વરૂપની અંદર રસપાન કરાવ્યું, એવા બધા સંગીતકારોનો પણ ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. અમારા પવિત્ર બ્રાહ્મણો, જે આમ તો તમને બધાને ખ્યાલ છે આપણે દર અધિક માસની અંદર યજ્ઞ થાય છે, પણ આ કોરોનાને કારણે નહોતો થઈ શક્યો. પૂજ્ય મહારાજશ્રીનો સંકલ્પ હતો, શ્રાવણ પવિત્ર મહિનો છે, ત્યારે અમારા યજ્ઞ નારાયણની અંદર જે પોતે 4 વેદના પવિત્ર બ્રાહ્મણો જે એમના મંત્રોચ્ચાર સાથે આપણને અહીં આહુતિ કરાવે છે, એવા તમામ ભૂદેવો, અમારા દરેક ઉપસ્થિત સંતો, પાર્ષદો અને તમામ સ્ત્રી પુરુષ તરે હરિભક્તો, દરેક વતી આજે બધાના વતી હું ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરું કે હંમેશા એન્જિન મજબૂત હોય ને તો ડબ્બા ઠેકાણે પડે. એન્જિન ખોટા રસ્તે જાય, ડિરેલ થાય ને તો ડબ્બા એકે ન હજે. અમને પ્રાર્થના અમારી ભગવાનને એ છે કે અમને જે મૂળ પરંપરા, મૂળ સિદ્ધાંત અને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે આપનું પરમ પૂજ્ય મહારાષ્ટ્રની જે છત્રછાયા અને વારસો એમનો જે અમને મળ્યો છે, એ કૃપા આ સમગ્ર સંપ્રદાય ઉપર કાયમ રહે, એવી સમગ્ર તમારા બધા વતી હું ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. વિશેષ સમય ન લેતા આજના દિવસે જે સંયોજકો, આયોજકો, અમારા સમિતિ, મહોત્સવ સમિતિના સભ્યો, યુવાનો બધાએ, કારણ કે જેમ હમણાં વાત કરીને મહારાજશ્રીને તો અમે ગઈકાલ સુધી ખબર નહોતી, કોઈને ખબર નહોતી, આ બધાને મેં ખાલી કીધું કીર્તન સંધ્યાનું, પણ રાત દિવસ એકત્રિત કરી અને આ સંપૂર્ણ સંયોજન કર્યું. એવા નામી અનામી બધાને અમે હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આજે જે 2-3 સંકલ્પો બહુ સરસ થયા, મહારાષ્ટ્રીના શતામૃત મહોત્સવ હોય, ચાહે ષષ્ઠી મહારાષ્ટ્રીનો 100 વર્ષનો શતાયુ મહોત્સવ એનું આયોજન થાય, અને એ ઉપરાંત એ 2-5 વર્ષની રાહ ન જોઈએ, અમે તો ભગવાનને પ્રાર્થના કરીએ અવારનવાર આવા પ્રસંગો થાય ને આપ શ્રી ચરણોની અંદર આ રીતે સત્સંગ સમાજ કાયમ લાભાન્વિત થતો રહે, એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી પુનઃ એક વખત આપ સર્વનો ખૂબ ખૂબ અમે હૃદયથી આભાર માનીએ છીએ કે આપે આપનો સ્નેહ, પ્રેમ અને આત્મીયતાને દર્શન કરાવીને આપ અહીં આગળ પધાર્યા, અને ન કેવળ અમારા સંપ્રદાય માટે, અમારા ધર્મકુળ માટે પણ ખૂબ ગૌરવની વાત છે. અમે ખૂબ ખૂબ આપનું સ્વાગત, અભિવાદન અને આભાર વ્યક્ત કરીએ છીએ. વધારે સમય ન લેતા અંતમાં પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપ સૌ હરિભક્તોના સર્વ મનોરથ પૂર્ણ કરે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી પૂજ્ય મહારાજશ્રીના ચરણમાં પણ પ્રાર્થના કરીએ. આપણે તો જન્મોત્સવમાં વડીલને છે ને એક બહુ દુવિધા હોય છે, નાના હોય ને તો અમે પ્રેમથી આશીર્વાદ આપીએ, દીર્ઘાયુષ્યતાય, શતમ જીવ શરદ બધું કહીએ, પણ અમે આપની પાસે તો એ માંગીએ કે આપની, અમે કદાચ બાળક છીએ, છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય, અમારા જીવનની અંદર કદાચ નાની મોટી ઉણપ ભૂલ કદાચ થતી હોય તો અમારા ઉપર દયા રાખજો. આપની છત્રછાયામાંથી અમે ક્યાંય વંચિત ન કરશો, અને આપની આજ્ઞામાં કાયમ રહીને અમે અમારા આત્મકલ્યાણને સાધ કરીએ એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં, પૂજ્ય મહારાજશ્રીના ચરણારવિંદમાં પ્રાર્થના કરી હું મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વામી મહારાજ. જે લાલજી મહારાજે ખૂબ રૂડા આશીર્વાદ આપણને પાઠવ્યા.